સુરત શહેરમાં કેબલ તથા બેટરી ચોરીના ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડતી સારોલી પોલીસ। આ કામના ફરિયાદી શ્રી રાહુલ સંપતરાજ ઝાબક નાઓ મેક્સ પ્યોર વોટર સિસ્ટમ પ્રાલી નામથી વોટર ફિલ્ટરના સ્પેર પાર્ટ્સનો ધંધો ભારત પેટ્રોલ પંપની બાજુમાં કુંભારિયા રોડ સારોલી ખાતે કરતા આવેલ હોય અને ગત તારીખ 22/7/2025ના રોજ ફરિયાદી શ્રીની મેક્સ પ્યોર વોટર સિસ્ટમ નામથી ભારત પેટ્રોલ પંપની બાજુમાં કુંભારિયા રોડ સારોલી ખાતે ઓફિસના કમ્પાઉન્ડમાં રાખેલ ફાયર સેફ્ટી મોટરનો અંદાજે 35 મીટરનો વાયર તેમજ ઓફિસની બહાર દિવાલ પર રાખેલ એસીના કમ્પ્રેસરમાં લગાવેલ એસીનો કોપર પાઇપ તેમજ ઓફિસના પાછળના ભાગે રાખેલ જનરેટર બેટરી 130 Ah 1 નંગ તથા 2 ઇલેક્ટ્રિક બેટરી તેમજ કમ્પાઉન્ડમાં લગાવેલ ફોક્સ અને ટ્યુબલાઇટ માટે કમ્પાઉન્ડમાં દિવાલ પર લગાવેલ અંદાજે 20 મીટર વાયર જે તમામની અંદાજિત હાલની કિંમત 22,770 રૂપિયા જેટલી થાય છે તે કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય જે બાબતે તારીખ 8/8/2025ના રોજ ફરિયાદી શ્રી ફરિયાદ આપતા સારોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। સદર ચોરીના ગુનાને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ નાઓએ સદર ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ગુનામાં સંડોવાયેલ આરોપીને ત્વરિત અંગત રસ લઈ પકડી પાડવા માટે સૂચના આપેલ હતી, જે અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા સાહેબ નાઓએ આ બનાવ અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા માટે સર્વેલન્સ પીએસઆઈ એસઆર રાણા સાહેબ તથા સ્ટાફના માણસો સદર ગુનાવાળી જગ્યાની આજુબાજુ તથા સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા। તે દરમિયાન એએસઆઈ ધનંજયભાઈ, સંજયભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ નરવતભાઈ નાઓએ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી સમાધાન ઉર્ફે ગોમો ઉર્ફે કાળુ રમણભાઈ નાઓ સારોલી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।